બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 નાઓએ આરોપીઓને દિન 7ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે, જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાળી જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા. આ કામે સૌથી પહેલાં તો આરોપીઓ જે જણાવે છે કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલાં તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે. બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા તે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એ જ મેં જે આપને જણાવ્યું તેમ કે આરોપીઓએ જે બનાવ સમયે આરોપીઓ પાસે જે 2 મોબાઈલ હતા, જે આરોપી જણાવતા હોય કે ભાઈ એ આગમાં જે એક આરોપી છે જે મેહુલ, જેનો મોબાઈલ શોધવાની કામગીરી મારા સ્ટાફ દ્વારા ચાલી રહી છે. તેમજ આ બનાવ સમયે જે ભોગ બનનાર જે કુલ 9 ભોગ બનનાર હતા, આજે એમાં એક વધારે જે 10મા જણનું પણ એક દુઃખદ અવસાન થયેલ છે. તો આ બધા જે ભોગ બનનાર છે એ લોકો કઈ જગ્યાએ આખો બનાવ કઈ રીતે બનેલો છે એ બાબતે આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવામાં ચાલી રહી છે. સાહેબ, તપાસમાં કીધું કે કેટલા દિવસથી આ લોકો ચાલતી હતી, ખરેખર કોઈ ઓર્ડર હતો કે કારણ કે અગાઉ બંધ કરી નથી પછી ચાલુ કરી, એટલે કોઈ જે અગાઉ જણાવેલું તેમ આરોપીની જે માતાશ્રી છે, જે આ ગુનામાં આરોપી છે, એને હોસ્પિટલથી રજા આપીને અત્યારે એના પણ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુમાં છે. અગાઉ આ લોકોનું જ્યારે 2014માં લાયસન્સ રદ થઈ ગયેલું, જે તે સમયે એક વ્યક્તિ આમાં કેચ્યુટી થયેલી, જે તે સમયે ગુનો દાખલ થયેલ અને એમના વિરુદ્ધમાં નિયમ અનુસાર કાર્યવાહી થયેલ. ત્યારબાદ આ લોકોએ 2020માં બીજી વાર એના દીકરાના નામે અલગ જગ્યાએથી લાયસન્સ મેળવેલું હતું. જે સમયે લાયસન્સ મેળવવા માટે તેઓએ નિયમ અનુસાર કાર્યવાહી કરેલી હતી. અને છેલ્લા આરોપીઓની પૂછપરછ દરમિયાન છેલ્લા 15 થી 20 દિવસથી આ લોકોએ જે આગામી તહેવારો આવી રહેલ છે, ગણેશ વિસર્જનને જે બધાના દશેરા નવરાત્રિના અનુસંધાને આ લોકો આ જે એક્સપ્લોઝિવનું જે બનાવવાનું કામ ચાલુ છે. બંનેના અલગ અલગ યુનિટ છે એવું પણ સામે આવ્યું છે. યુનિટ છે કોનું? આમાં જે 2 આરોપી છે, એક છે મેહુલ અને બીજો છે સાદિક. તો એમાં જે મેહુલ છે એનું અંદર પેલા જે બોમ્બ આવે છે, મિર્ચી બોમ્બ બનાવવાનું યુનિટ હતું, અને જે બીજો છે સાદિક, એનું કોઠી બનાવવાનું હતું. બંને એક જ પેલામાં, કારણ કે ભાડું જે હતું બંને અડધું શેર કરતા હતા. કેટલું ભાડું ચૂકવતા હતા? ભાડું 15,000 રૂપિયા બંને શેર કરતા હતા. 15માંથી એની પૂછપરછ કરવાની બાકી છે. હાલમાં એના ઘરે તપાસ કરતા મળી આવેલ નથી. બ્લાસ્ટ કોના યુનિટમાં થયું છે? બ્લાસ્ટ એ જગ્યા સાથે રહીને રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. હમણાં થોડી વારમાં હું આપને જણાવી શકું.